વરસતા રહે એવી માતાજીના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરું છું. અરવિંદભાઈ ભુવાજીનું ભાવ અને મન કે બાબા રામદેવનો પાઠ કરવો છે, સંતોની પધરામણી કરવી છે, આશીર્વાદ લેવા છે. એટલે કંઈક ભુવાજી પેઢીનું પુણ્ય હોય ને તો ભગવું યાદ આવે, ભોળાનાથ યાદ આવે, નકે યાદ આવતું નથી. એટલે તમારી કંઈક આગળની પેઢીએ પુણ્ય કર્યું હોય ત્યારે જ આવી સાક્ષાત મેલડીમાંના બેસણા થયા હોય. અને આજે બાબા રામદેવનો કળિયુગના ભગવાન, જેમનો એક જ અવતાર કળિયુગની અંદર જો અવતાર ભગવાનનો થયો હોય ને તો એ બાબા રામદેવ પીરનો થયો છે. એટલે આજના પ્રસંગે તમામ મેલડીમાંના સેવક પરિવારને ખૂબ ખૂબ માતાજીના આશીર્વાદ વરસતા રહે અને બાબા રામદેવને પ્રાર્થના કરી, મા મેલડીને પ્રાર્થના કરી કે ભુવાજીને ખૂબ શક્તિ આપે, ખૂબ સદબુદ્ધિ આપે, દરેક સેવક પરિવારના ભાવથી કામ કરે એવી માતાજીને વિનંતી કરું છું. બીજું, આજનો યુગ એ શિક્ષણનો યુગ છે, આ સનાતનનો યુગ છે. એટલા માટે આટલો મોટો રાવદેવ પરિવાર ભેળો થયો હોય અને મારીને ભુવાજીને વારવાર મળવાનું થાય એટલે વાત થાય કે ભુવાજી તમને માતાજીએ ખૂબ શક્તિ આપી છે, તમારી સાથે રાવળદેવ પરિવાર નહીં પણ 18 આલમ સાથે જોડાયેલી છે, ભાવથી, સમરસતાના ભાવથી. જે 18 આલમ નમતી હોય તે કઈક દેવીના આશીર્વાદ હોય, માતાજીના આશીર્વાદ હોય તો જ નમતી હોય છે. એટલે એમાં વાતમાં વાત થાય છે કે આ સમાજ માટે, શિક્ષણ માટે કોઈ સંકુલ ઊભું કરવાનું થતું હોય, ભુવાજીને કીધું છે ક્યાંય જરૂર પડતી હોય તો અમે પણ તમારી સાથે છીએ. પણ એક આ પરિવારનું સારું એક શિક્ષણ સંકુલ બને અને બધા જ સમાજ સાથે મળીને બનાવે. પાટણ હોય, વાવથરાજ હોય, બનાસકાંઠા હોય, દરેક આ પરિવારને મધ્યસ્થી એવું શિક્ષણ સંકુલ બને. મેલડીને પ્રાર્થના કરું છું કે બધા જે બાળકો છે એ બાળકોએ શિક્ષણ લે એવા તમારા વિચારો થકી, તમારા પ્રયત્નો થકી આખા સમાજના આગેવાનોને સાથે લઈ આવું શિક્ષણનું સંકુલ બને એવી માતાજીને પ્રાર્થના કરું છું. બીજું, આજના સમયની અંદર સનાતનની સાથે સરકાર છે. હાલની સરકાર આપણી જે ચાલી રહી છે એ આપણી સાથે છે. દરરોજ પર ડે કોઈ એવો દિવસ નથી જતો મોદી સાહેબની, અમિત શાહની સભા ના હોય અને મહાદેવના નારા ગુંજતા હોય છે. જ્યારે આપણી સરકાર આપણા સાથે હોય, સનાતનની સરકાર હોય તો આપણે બધા સાથે મળી અને જ્યારે પણ સરકાર માટે હોય, સનાતન ધર્મ માટે હોય, સમગ્ર હિન્દુ સમાજ માટે એક થઈને કામ કરશું તો આવનાર ભવિષ્યની અંદર આપણો પરિવાર, આ સમગ્ર હિન્દુ સમાજ એક નવી રાહ ચીંધવા જઈ રહ્યો છે. ભારત અત્યારે વિશ્વ સત્તા પર બેસવા જઈ રહ્યો છે. આપણે હિન્દુ રાષ્ટ્ર તો છે જ, પણ આપણે બોલીએ છીએ ભારત એ આખા વિશ્વની અંદર એક દેશ હોય, હિન્દુઓ માટેનો દેશ હોય તો ભારત. અને ભારતની અંદર જ્યારે અંગ્રેજોએ આવી અને આપણને જાતિવાદીના વાડામાં પરસરી આ પેલો છે, આ પેલો છે, આ પેલો છે, આ ઢેકણો છે, પણ સમગ્ર હિન્દુ સમાજ એક થઈ, નેક થઈ આપણે બધા સાથે મળીને કામ કરશું તો હંમેશા આ ભારત માટે, આપણા રાષ્ટ્ર માટે આહુતિ આપવી પડશે. હર હંમેશા જ્યારે મેલડી માતાજીનો આવો પ્રસંગ હોય, અત્યારે દેખાય છે કે 18 આલમ સાથે મળી બેઠી છે. એ ભુવાજી તમારો ખૂબ ભાવ છે અને ભાવના લીધે દરેક સમાજ આપની સાથે છે, દરેક વર્ણ આપની સાથે છે, સમગ્ર હિન્દુ સમાજ આપની સાથે છે અને કાયમ માટે આવો સમરસતાનો ભાવ રહે એવી માતાજીને વિનંતી કરું છું. એટલે સદાય માટે, કાયમ માટે સમગ્ર હિન્દુ સમાજ એક થઈ, નેક થઈ અને જે પણ દેવીઓનો પ્રસંગ હોય એમાં પણ બધા સાથે મળીને કામ કરીએ તો આવનાર સમયની અંદર આપણા અમે કોઈ આંગળી કરતા હો વખત વિચાર કરશે. દરેક જગ્યાએ ક્યાંય પણ સનાતન ધર્મ એ આસ્થાનું કેન્દ્ર છે
આસ્થાની કેન્દ્રની અંદર જેને શ્રદ્ધા હોય એને પુરાવા આપવાની જરૂર હોતી નથી. જેને દેખાતું હોય કે અંધશ્રદ્ધા છે, પણ દેવની અંદર, શક્તિની અંદર તમે ઘણી જગ્યાએ તમે ઘણા વખત જોયું છે, ડોક્ટર ના પાડે, વિજ્ઞાન ના પાડે, તે દેવ હા પાડે છે, એનો પુરવાર કરી આપે. એટલે દેવ ઉપર જેને શ્રદ્ધા હોય એને જ ફળે છે. બાકી હોય અખતરા કરવા આવે એને કોઈ ફળતું, દેવે કોઈ એવું નવરું હોતું નથી. એટલા માટે બધા સાથે મળી મેલડીમાં ઉપર, બાબા રામદેવ ઉપર આપણે બધાને આસ્થા છે. સદાય માટે આવી આસ્થા આપણા ઉપર બધા ઉપર ટકી રહે એવી માતાજીને વિનંતી કરું છું. આજના પ્રસંગે અમારા જયેશભાઈ ખરવડા રઘુનાથપુરી બાપુના ખૂબ આશીર્વાદ છે એમના ઉપર, માં લાખોના આશીર્વાદ છે. 1 મિનિટનો ટાઈમ નથી, પણ ભુવાજીનું આમંત્રણ હતું મને કે આયા વગર ચાલે એવું નહોતું. એટલે આ એક ખૂબ મહત્વની વાત છે. અને 100-150 કિલોમીટરથી આવવું અને જવું અને પાછો કાર્યક્રમ 9 વાગે એટેન્ડ કરવો, એટલે ખૂબ તમને પણ માતાજી અને દેવી શક્તિઓના ખૂબ આશીર્વાદ વળે. મુના ગામમાં મારો પરિવાર છે, રઘુનાથપુરી બાપુનો આખો પરિવાર છે, લાખણીજીનો પરિવાર છે. સમગ્ર પરિવાર ઉપર, મુના ગામ ઉપર પહેલેથી રઘુનાથપુરી બાપુનો ખૂબ ભાવ. મહિનામાં 1 વાર ઓટો ના મારે ને એટલી ઘડી દિવસ ના ઉગે, એવું એમનો મહિનો ન જાય એમ કે મુના હું નથી ગયો, ગણેશ બાધાને ત્યાં નથી ગયો, દલજીભાઈને ત્યાં નથી ગયો. 2 જણા ન મળે તો એમને ફોન કરીને બોલાવે, તમે કેમ આ મહિને નથી આવ્યા. એવો પરિવાર ઉપર ભાવ કાયમ માટે લાખણીજી પરિવારનો દરેક માટે ભાવ એવો વરસતો રહે. માતાજીના ખૂબ ખૂબ આશીર્વાદ. રઘુનાથપુરી બાપુના, ભુવાજી તમને ખૂબ શક્તિ આપે, ખૂબ આશીર્વાદ. આજે આ પગલા કર્યાના માતાજી મારું તમારું પ્રમાણ રાખે એવી માતાજીને, રઘુનાથપુરી બાપુને, મારી ધાયણોદના ડોડાની રઘુનાથપુરી બાપુની ભાગડીને દહોને વિનંતી કરું કે સદાય માટે આ પરિવાર માટે, આમના માટે જે પણ કામ હોય, સેવક પરિવારનું પણ જે પણ કામ હોય એ તારા દીવે ભળાવે એ તો પૂરું કરજે એવી તને વિનંતી કરી દઉં. આજના તબકે દરેકને ખૂબ ખૂબ આશીર્વાદ. બોલો ભારત માતા કી, સનાતન ધર્મની ભેખની. એમનું સન્માન નું કરો, લાવી પબ્લિક કોઈ જરૂર નહીં. કેટલી વાર ધન્યવાદ. બાપુનું ભુવાજી સ્વાગત કરો. ચાલશે. બાપુનું સ્વાગત થઈ રહ્યું છે. ધન્યવાદ. જય હો. મંત બાપુ. બોલીએ લાખણીજી માત કી જય, જહુ માત કી જય, મેલડી માત કી જય, જય હો. રઘુનાથપુરી બાપુની જય, જય હો. ગોપાલપુરી મહારાજની જય, રામ સાફીરની જય, જય હો. ગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી, કદીનું ભાડું સંતો તોરે ધારી, કદીનું ભાડું સંતો તોને ધારી. ગુરુ અમારા ગારુડી મુझ પર કીધી મેર, મોરા બતાયા મરમ થના તો સબ જહેર ઉતર ગયા. જય હો. જયેશભાઈ ખરવડાનું પણ અહીંયા સ્વાગત થઈ રહ્યું છે. ધન્યવાદ. ભુવાજી સ્વાગત કરી રહ્યા છે. ધન્યવાદ. જય હો. જયેશ ખરવડા એક એવો કલાકાર છે, એના અવાજમાં સાહેબ સરસ્વતી માં કાયમ માટે વસે એવા આપણે રાવણદેવ અને 18 આલમ એમને પ્રાર્થના કરીએ. જય હો. ધન્યવાદ. જય હો. સાહેબ ટ્રેન્ડિંગમાં ચાલે છે હો જયેશભાઈ ખરવડા. હા, કેટલી રમેલો કરી છે એમને તો, ટાઈમ જ સાહેબ હોતો નહીં. વાહ ભાઈ વાહ. ધન્યવાદ. જય હો. વાહ જયેશ ખરવડા. જય હો. જય હો. કોટે મોર ટહુકિયા અને ઓલી વાદળ ચમકી
કી વીજ મારા